નમસ્કાર. નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરોડ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ઝીરોડ કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવાની છે અમદાવાદના જશોદાનગર વિસ્તારમાં જે એક ડિમોલિશનની કાર્યવાહી સામે આવી કે જેને લઈને વિરોધ પણ જોવા મળ્યો અને હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના તંત્રની સામે વેપારી સંગઠન પણ સામે આવ્યું છે. બાબત ક્યાંક એવી હતી કે જે એક દુકાનની બાબત હતી. દુકાનને પહેલાં તોડી પાડવામાં આવી હતી. ત્યારબાદ સ્થાનિક લોકો અને વેપારીઓના જણાવ્યા અનુસાર કે ફરી એકવાર તેને રિનોવેશન કરવા માટે પરમિશન પણ લઈ લીધી હતી, બની પણ ગઈ હતી અને પછી નોટિસ આપીને તેને તોડવાની બાબત સામે આવી કે જેનો વિરોધ પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો અને વિરોધમાં એક મહિલાએ ત્યાં આત્મવિલોપન કર્યું હોવાની વિગત પણ સામે આવી હતી. જે આત્મવિલોપનનો જે પ્રયાસ કર્યો કે જેમાં તેમને તો જે ઈજા થવા પામી છે, સાથે તેમના જે હસબન્ડને પણ જે ઈજા થવા પામી છે અને આ બાબતને લઈને જશોદાનગર વેપારી સંગઠન દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે અને વિરોધની સાથે સાથે તેમના દ્વારા એમ પણ કહેવામાં આવ્યું છે કે જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે આંદોલનને યથાવત રાખીશું. જ્યારે આ બાબત સામે આવતી હોય ત્યારે ચોક્કસથી એક સવાલ જોવા મળતો હોય છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા તેમના દ્વારા એમ પણ કહેવામાં આવ્યું હતું કે અમે જ્યારે ગયા ત્યારે અમારી જે પણ કોઈ નોટિસ હતી તે પણ અમે આપી હતી. નોટિસ અનુસાર અમે કામ પણ જે કર્યું હતું, પણ ત્યારબાદ જે વિરોધ થયો એ ક્યાંક અત્યારે તો અયોગ્ય વિરોધ છે તેવું પણ તેમના દ્વારા જણાવવામાં આવ્યું. સાથે સવાલ પણ અત્યારે તો એ પણ ઉપસ્થિત થતો હોય છે કે જ્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ બાબતને લઈને જે નોટિસ આપવામાં આવી હતી ત્યારે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર દ્વારા પણ એક સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું હતું અને તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે બાંધકામ તોડ્યા બાદ ફરીથી શરૂ કરતા એસ્ટેટ વિભાગની ટીમ ત્યાં પહોંચી હતી અને સમગ્ર બાબત હતી તેમાં પહેલાં સમજાવવામાં પણ આવ્યું હતું અને ત્યારબાદ અમે આ ઉપર અત્યારે એમ કહે ને કે એક્શન પણ લીધું હતું. તો બીજી બાજુ વેપારીઓ એમ કહી રહ્યા છે કે આમાં પહેલાં ડિમોલેશન કર્યા બાદ તેઓએ 2 લાખ રૂપિયા પણ લઈ ગયા હોવાની જે વિગત સામે આવી છે. વેપારીએ એમ પણ કહ્યું હતું કે 40 વર્ષ જૂની આ દુકાન છે તો પણ અત્યારે તો કેમ આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળતી હોય છે અને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે આંદોલન કરીશું. મોટા અધિકારીઓ અમારી પાસે પૈસા માગે છે અને ખુલ્લેઆમ તેમણે એમ કહ્યું હતું વેપારીઓ દ્વારા કે અધિકારીઓ રૂપિયા માગે છે, લાંચ લીધી અને પછી પણ કામ નથી થયું તેવી બાબત સામે આવી છે. ત્યારે જે સવાલ અત્યારે આવતો જે સામે આવી રહ્યો છે ત્યારે કે કેમ આ પ્રકારની પરિસ્થિતિ સામે આવીને કેમ આ વિવાદ જોવા મળ્યો, ત્યારે આ તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવી છે. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે રુઝાનબેન ખંભાતા કે જેઓ સામાજિક કાર્યકર્તા છે, સંદીપભાઈ શર્મા આપણી સાથે જોડી ગયા છે કે જેઓ જશોદાનગર વિસ્તારના વેપારી પણ છે અને તેના સ્થાનિક પણ છે, સાથે સાથે સંતોષસિંહ રાઠોડ આપણી સાથે જોડી ગયા છે કે જેઓ એક સામાજિક કાર્યકર્તા છે, સાથે સાથે આરટીઆઈ એક્ટિવિસ્ટ પણ છે. જે આપ ત્રણનું સૌથી પહેલાં તો સ્વાગત છે. સૌથી પહેલા સંદીપભાઈ, સમગ્ર ઘટના શું હતી અને કેમ આ પ્રકારનો માહોલ બન્યો? જી, હું તમને શરૂઆતથી જણાવવા માંગુ કે આ જે દુકાનો જે છે તે 30-40 વર્ષ જૂની દુકાનો છે અહીંયા ગાડી. અને આ જે વિસ્તાર છે તેની ભૌગોલિક પરિસ્થિતિ એવી છે કે નજીવા વરસાદની અંદર પણ આ વિસ્તારની અંદર કેડસામાં પાણી ભરાઈ જાય છે. તો ત્યાંના જે સ્થાનિક વેપારીઓ છે તેમની દુકાનની અંદર પાણી ભરાઈ જાય છે અને એની અંદર જે મૂકેલો જે માલ સામાન હોય તે પલટી જાય, એમને નુકસાની વેઠવાનો વારો આવતો હોય છે. એટલે કેટલાક વેપારીઓ પોતાની દુકાનનું લેવલ જે કેડસામાં પાણી ભરાય તેનાથી ઉપર કરતા હોય છે. તો કોર્પોરેશનની અંદર જ એવો એક ખેલ ચાલે છે કે કેટલાક આવા તોડબાજ આરટીઆઈ એક્ટિવિસ્ટો જે પોતે અરજી કરે છે અને એમની મિલી ભગત આ કોર્પોરેશનના અધિકારીઓ જોડે હોય છે. ત્યારબાદ એ લોકો એ વેપારીઓને ત્યાં જાય છે અને તમે આ ગેરકાયદેસર બાંધકામ કરી રહ્યા છો તેવું સામે કહીને વેપારીને ધાક ધમકી આપીને પૈસા પડાવે. રહી વાત ડિમોલેશનની, જે દુકાનની વાત આપણે કરી રહ્યા છીએ તે દુકાનની અંદર એક વાર નહીં પરંતુ 3 વાર કોર્પોરેશન દ્વારા ડિમોલેશન કરેલું છે. ત્યારબાદ પણ જે દુકાન જે છે હયાતમાં અત્યારે એ બાકી દુકાનો કરતા 5 ફૂટ રોડથી અંદર છે. જે બાકી દુકાનનું લેવલ છે તેનાથી 5 ફૂટ અંદર છે. પરંતુ કોર્પોરેશનને કોઈ પણ પ્રકારે આ જે તોડપાણી કરવા માટે સૌ પહેલા તો હું તમને કહેવા માંગુ કે ડિમોલેશનની કાર્યવાહીની અંદર હંમેશા ઘર્ષણનો ભય ઉભો રહે છે
એટલા માટે જ પોલીસ પ્રોટેક્શન લેવું જરૂરી છે. એમના ગાઈડલાઈનમાં આવે છે કે તમારે કોઈ બી ડિમોલેશન માટે જવું હોય તો તમારી જોડે ફરજિયાતપણે પોલીસ બંદોબસ્ત હોવો જોઈએ. એની અંદર મહિલા અને જેન્ટ્સ કોન્સ્ટેબલ બંને હોવા જોઈએ કે કોઈ મહિલાઓ પણ આ તમારો જો વિરોધ કરે તો તમે એમને સંભાળી શકો. આજના દિવસે અગર જો કોર્પોરેશન દ્વારા પોલીસ પ્રોટેક્શન લઈને આવ્યા હોત તો જે મહિલા અત્યારે જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે હોસ્પિટલની અંદર એ ન થાત. બીજી વસ્તુ કે જ્યારે એ લોકો આયા ડિમોલેશન કરવા ત્યારે એક પ્રાઇવેટ પાસિંગની ગાડી લઈને આવ્યા અને બીજી 2 ટેક્સી પાસિંગની ગાડી લઈને આવ્યા. ત્યારબાદ કોર્પોરેશનના અધિકારીઓએ ના કોઈ નોટિસ આપી હતી, ડાયરેક્ટ કઈ હથોડા લઈને ધાબા ઉપર ચડી ગયા. ત્યારે એ વેપારીની પત્ની એવું કીધું કે ભાઈ અમને માત્ર અડધો 1 કલાકનો સામાન આપી દો, અમારો જે સામાન છે એ તો અમને બહાર કાઢી લેવા દો. તો કોર્પોરેશનના અધિકારીઓ તદ્દન ના પાડી દીધી અને જેમ ફાવે એમ વર્તન કરવા માંડ્યા. ત્યારે અમારા વેપારી એમની પત્નીએ કીધું કે ભાઈ આ મારા જીવન મરણનો પ્રશ્ન છે. તો એમણે ત્યારે બી એને ધાક ધમકાઈ રાખ્યા. ત્યારે ના છૂટકે અમારા વેપારીની પત્નીએ પોતાના શરીર ઉપર કેરોસીન છાંટીને એમને દીવાસળી ચાપી દીધી. અને જેવી દીવાસળી ચાપી જે પણ અધિકારીઓ હતા ત્યાંથી 9-11 થઈ ગયા સ્થળ ઉપરથી. ત્યારબાદ અમે 108 મારફતે અમારા વેપારીના પત્નીને ત્યાં એલજી હોસ્પિટલમાં દાખલ કરાવડાયા. ત્યારબાદ સમગ્ર વિસ્તારના વેપારીઓ એકઠા થઈને અમે પોલીસ સ્ટેશન જઈએ છીએ કે ભાઈ આ રીતનો અહીંયા ગાડી ઘટનાક્રમ સર્જાયો, તમે જે તે અધિકારી આવ્યા હતા કોર્પોરેશનને તેના ઉપર એફઆઈઆર કરો. પરંતુ પીઆઈ જીઆઈડીસી વટવા પોલીસ સ્ટેશનના પીઆઈ દ્વારા અમને એવું કહેવામાં આવ્યું પરમાર સાહેબ દ્વારા કે ભાઈ અત્યારે અમે જાણવા જોગ લીધેલ છે, તપાસ ચાલુ છે, તપાસ કરીને અમે આના ઉપર કાર્યવાહી એફઆઈઆર કરીશું. પરંતુ અમારી વેપાર એસોસિએશનની એક માંગણી છે કે જે પણ આવા જે અધિકારીઓ તોડબાદ અહીંયા ગાડી આવ્યા હતા જેમના લીધે આ ઘટનાને સર્જન થયું છે તે અધિકારીઓ ઉપર એફઆઈઆર કરવાની આવે, આત્મહત્યા કરવા માટે પ્રેરણા આપવા માટે એમના ઉપર દુષ્પ્રેરણાનો કલમ ઉમેરવામાં આવે અને એમને જેલ હવાલે કરવામાં આવે. બિલકુલ, એટલે કે પહેલા પણ લાંચ માંગી હતી ને ફરી એકવાર લાંચ માંગી હોવાની બાબત પણ સામે આવી છે. એ જે વેપારીના ઘરમાં ઘટના ઘટી છે એના ખુદના ઘરમાં 4 થી 5 લાખ રૂપિયા કોર્પોરેશનના અધિકારીઓ આવા તોડ કરવાના બહાને થઈને કે ભાઈ તમારું તોડી નાખીશું કરીને ધાક ધમકી આપીને લઈ ગયા છે. અચ્છા, પરંતુ આ વખતે વેપારી જોડે આપવા માટે પૈસા નતા તો એમણે સીધા ઉપર હથોડા અને ગણ લઈને ચડી ગયા અને તોડવાની શરૂઆત કરી દીધી. ઓકે, રુઝાનબેન, શું કહેશો આ આખી ઘટનાને લઈને? કારણ કે ક્યાંક ભ્રષ્ટાચારની બાબત તો જોવા મળી રહી છે અને બીજી બાજુ ક્યાંક એના કારણે એક મહિલાએ જીવ ગુમાવવાનો વારો પણ આવ્યો છે. સર, બહુ દુઃખની વાત છે. સૌથી પહેલા તો મારે બધાને કેવું છે, જે બી સાંભળી રહ્યા છે આપણા દર્શક મિત્રો, કે આપણા જીવને જાનથી કઈ વધારે પ્યારું નથી. આઈ અન્ડરસ્ટેન્ડ કે તમારી દુકાન છે, તમારો શું કહેવાય જીવન મરણનો સવાલ છે, પણ અલ્ટિમેટલી જાન હશે તો આગળ આપણે બીજી 10 દુકાન કરી શકીશું. પહેલી પોઈન્ટ એ છે. બીજી પોઈન્ટ મારે અત્યારે કેવી છે કે અનફોર્ચ્યુનેટલી આ જેમ જે સાહેબે મને કહ્યું કે 30-40 વર્ષથી જૂની અમારી દુકાનો છે, લીગલ ઇલીગલ મને ખબર નથી, કારણ કે એ તો હવે એમને વધારે ખબર હોય ને જે કે છે એ રીતે હશે ને. જે બી પોઈન્ટ છે, પોઈન્ટ અત્યારે છે કે અત્યાર સુધી અનફોર્ચ્યુનેટલી સાહેબ આ લોકો રિશ્વત આપે છે ને પેલા લોકો રિશ્વત લે છે, પેલા લોકો માંગે છે ને આ લોકો આપે છે. એટલા માટે આજે વર્ડ યુઝ કરું છું કરપ્શન ને રિશ્વતનો, કારણ કે કાલે જ મેં પેપરમાં વાંચ્યું કે આપણા અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર શ્રીએ એસ્ટેટ ડિપાર્ટમેન્ટમાં જે પેલા જે બ્રિજો છે, બ્રિજ પર જે શું કહેવાય દબાણ એન્ક્રોચમેન્ટ ચાલે છે એને એટલે એમને એન્જિનિયરોને સસ્પેન્ડ કર્યા. આ જૂની વાત, આ મારા માટે નવી વાત એટલે નથી, કારણ કે હું વચ્ચે જ કોર્પોરેશન વોટ એવર રીઝન જે બી સ્ટોરી અલગ છે કે શું કામ છું, પણ મને ખબર છે કે સખત એન્કરેજમેન્ટ છે ને એટલે નવું ડેવલપમેન્ટ નથી થઈ શકતું, કારણ કે અમે ફ્રીમાં ડેવલપમેન્ટ બધું કરવા માંગીએ છીએ પણ એ નથી થઈ શકતું બીકોઝ ઓફ એન્કરેજમેન્ટ અને બીકોઝ પેલી જે લેની તેની હોય ખાધા ખોરાકી એકબીજાની ચાલતી એટલે આ કરપ્શન ભયંકર પસરી ગયું છે. તમે કેથે બી કહો પસરી ગયું છે. અને એએમસી ના મ્યુનિસિપલ કમિશનરે એક રાઈટ સ્ટેપ લીધો સ્ટોપ કરવા માટે, પણ હવે કેટલું સ્ટોપ કરી શકશે ખબર નહીં. પણ એ સામે તમે જુઓ કે એમને સ્ટોપ માટે સ્ટેપ લીધો, પણ આ જે વેપારીઓ છે, મારે સાહેબ વેપારીઓને કેવું છે કે આઈ અન્ડરસ્ટેન્ડ ધેટ બધાને પોતાનું ધંધો પ્યારો હોય, પણ જ્યારે આપણે આટલું બધું કરપ્શન આપી રહ્યા છીએ, આપણે ત્યાં એસીબી છે, એન્ટી કરપ્શન બ્યુરો છે, સારું કામ કરે છે. હું ના નહીં પાડું, કારણ કે અમે અમારા જેટલું બી નોલેજ છે કામ સારું થાય છે અને લોકો પકડાય છે.
તો કેમ આ લોકોએ મહેનત ના કરી ખબર નહીં, કારણ કે બધાને શોર્ટકટ લેવા છે. પ્રોબ્લેમ મારે અહીંયા છે કે બધાને શોર્ટકટ લેવા છે ને એ શોર્ટકટ લેવામાં પેલો જે માગે છે, શું કહેવાય, કરપ્શન કરવા માગે છે, એને ફાયદો થઈ જશે. પણ આ બધા માટે એક બિચારા અમારા બેનની જાન ગઈ. હવે તમને ઇમ્પોર્ટન્ટ વાત સાહેબ એ કરવી છે કે એમને એરિયાનો વાત કરી, આ પ્રોબ્લેમ છે, પેલો પ્રોબ્લેમ છે. This is the duty of the municipal corporation. જ્યારે આપણી પાસે આટલા લાખો ને કરોડોના જાતના ટેક્સો લેવાય છે, જાતના નામે લેવાય છે, ટાઈમસર ટેક્સો નથી ભરાતા તે પર પેનલ્ટીઓ લખાય છે, પછી ઘણા બધા પેલા શું કહેવાય બિલ્ડિંગો બની જાય ને પછી તોડવા આવી જાય ને એમાં બી પછી હાઈકોર્ટ આવે, એટલે આ બધું જ થઈ રહ્યું છે. પણ અનફોર્ચ્યુનેટલી આપણે પ્રોબ્લેમ, સોરી ટુ ટેલ, મને બેનનું મને બહુ દુઃખ થયું સાંભળીને. મારી તાકાત, મને વિડીયો આયા છે પણ સાહેબ મારી તાકાત નથી તે વિડીયો જોવાની, એ બી તમને કહી દઉં, કારણ કે આઈ કેન અન્ડરસ્ટેન્ડ કે આઈ મીન કેવું હોય, વિચલિત છે, એટલે મારી તાકાત નથી. પણ કહેવાનો હેતુ એ છે કે અનફોર્ચ્યુનેટલી આ બધા રીઝનના લીધે આજે મારી ફરી એક બહેનની જાન ગઈ છે. અને અત્યારે મને એ દુઃખ એ થઈ રહ્યું છે કે આના પછી બી આપણે લોકો અનફોર્ચ્યુનેટલી નથી કરપ્શન રોકાવાનું કે નથી અહીંયા જે લોકો કરપ્શન કરે રોકાવાના. પણ મને રિક્વેસ્ટ છે બધાને કે આપણે જ્યાં સુધી જાગશું નહીં ત્યાં સુધી આ ચાલતું રહેવાનું છે. એટલે આપણી ફરજ, કર્તવ્ય અને ધર્મ છે કે કરપ્શન ના કરો. ભલે ઇટ ઇઝ અ શોર્ટ ટર્મ ગેમ, જેમ અત્યારે સાહેબે જ કીધું કે 4 થી 5 લાખ રૂપિયા અપાઈ ચૂક્યા છે. પણ શું થયું સાહેબ, તમે જે 4-5 લાખ રૂપિયા તમારી મહેનતની કમાણી છે એ બી તમને કહી દઉં, કઈ ઝાડ પરથી નથી તમે બધા લાયા, મહેનત કરી છે બેને, ફેમિલી, અને ત્યાંથી આ પૈસા લાયા છે. પણ ક્યાંક રુઝાનબેન એક બાબત એ પણ હોય ને કે સંદીપભાઈ જેવા જે વેપારી હોય, ક્યાંક કરપ્શન અત્યારે તો નથી જ કરવાનું વિચારતા એ લોકો તો, કે ના અમારે નથી જ કરવું, પણ ક્યાંક એ લોકો ધાકધમકી આપતા હોય ને એટલા માટે અત્યારે તો આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળતી હોય છે. સંતોષી, શું કહેશો આ ડિમોલિશન? જી રુઝાનબેન, 10 સેકન્ડ. અચ્છા, બસ આઈ અન્ડરસ્ટેન્ડ, એ 100% સાચું, કારણ કે મેં જોયું છે કરપ્શન સાહેબ. ઘણા લોકો ચૂપ બેસે છે કે બેન મને નહીં તો કોઈ બીજું આપશે, આમ તેમ, કારણ કે આવા ઘણાના ચેકો ફસાયા છે. ઘણી સ્ટોરીઓ છે સાહેબ મારી પાસે. પણ કહેવાનો હેતુ છે કે સાહેબ આજે તમારા ટ્રેડરો બધા મળી અને આ બધું કરપ્શન એક્સપોઝ કરો. જ્યાં સુધી તમે એક્સપોઝ નહીં કરશો સાહેબ, આવી રીતે તમારા વાઇફની, તમારા ઘરની આવી રીતે બલિદાનો જઈ રહ્યા છે. આઈ વુડ રાધર લાઈક ટુ યુઝ ધ વર્ડ બલિદાન. એ લોકોને કશું ફરક ના પડે. તમે જો એફઆઈઆર બી નથી થઈ અને એફઆઈઆર થશે તો બી બધું લપેટીને મુકાઈ જશે. એટલે સાહેબ મને અલ્ટિમેટલી અગર આનો રિઝલ્ટ સોલ્યુશન લાવવો હોય તો આ એક સોલ્યુશન છે. જી સર. ઓકે સંતોષજી, શું કહેશો આખી ઘટનાને લઈને આપવા? જી, ખૂબ જ દુઃખની વાત છે કે આજે આપણે 78માં પ્રજાસત્તાક આપણા સ્વતંત્રતા દિનના આગળના દિવસે સાંજે એવી વસ્તુ પર ચર્ચા કરવા બેઠા છીએ કે ખરેખર જે ખૂબ જ નિંદનીય છે કે જ્યારે આઝાદી મળી ગઈ, લોકો પોતાના મહેનત પૈસાથી રાત દિવસ એક કરી, અને કોવિડના બાદ તો સ્થિતિ એકદમ અલગ છે, કારણ કે કોવિડના પછી ઘણા બધા ધંધા પણ પડી માંડ્યા છે. 2 વર્ષ સુધી લોકોના ધંધા નથી થયા. જીએસટી ને અલગ વિષયો જેવા ટેક્સ પણ આવ્યા, અને જેના કારણે વેપારી પહેલેથી જ પોતે ખૂબ જ એ દબાયેલો છે અને કાં તો ખૂબ જ એને પીડાવી છે. અને એવા સમયની અંદર આ રીતે ખોટી રીતે કોર્પોરેશન દ્વારા દબાણનું બહાના હેઠળ અલગ રીતે દબાઈને એમની જોડેથી પૈસા ખેંચવામાં આવે છે. જો હું એ વિસ્તારમાં રહું છું અને અહીંના સ્થાનિક જે કાઉન્સિલરો છે તે બધાની ભૂતકાળથી પણ વાકેફ છું કે આ પ્રકારનું જે કામ જે છે કે દબાણ જ્યાં થતું હોય ત્યાં દબાણ, કાં તો પછી કોઈ બી બાંધકામ થતું હોય, ભલે દબાણ ના પણ હોય, પરંતુ આ જે સમગ્ર વિસ્તાર છે, જશોદાનગર વિસ્તાર, વટવા વિસ્તાર, આ ખૂબ જ નાના લોકોનો વિસ્તાર છે કે જે લોકો પોતે વટવા જીઆઈડીસી ની અંદર નાના મોટા કામકાજ કરીને પોતાનું જીવન વ્યતીત કરતા હોય છે. જ્યારે બાંધકામની વાત આવે છે ત્યારે લીગલિટીની અંદર એ લોકો નથી જતા હોતા, એ પોતે પોતાની રીતે પોતાનું મકાન બનાવી દેતા હોય છે. જે લોકો સત્તામાં છે તેમને ખબર છે કે આ બધી કાયદાકીય પ્રક્રિયા છે એને પૂરી નથી કરી, એટલે એને ડરાવવા ધમકાવવા માટે કરે. ભૂતકાળમાં ઘણા બધા આવા ફરિયાદો મારી સમક્ષ બી આવી હતી અને મેં એ ફરિયાદોનો સામનો પણ કર્યો હતો. અને જ્યારે એ ફરિયાદોનો અંત આવે ત્યારે ખબર પડે કે આની પાછળ હાથ કોનો હતો, તો આની પાછળ હાથ તો રાજકીય પક્ષના નેતાનો. હમણાં જ સાઉથ ઝોનમાંથી પણ જે મેડમે વાત કરી એ જ રીતે ભૂતકાળમાં પણ સાઉથ ઝોનના એસ્ટેટ ડિપાર્ટમેન્ટમાંથી જે એસ્ટેટના ઓફિસર હતા એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, કારણ કે આ જ પ્રકારે તેઓ પણ તોડ પાણી કરતા હતા. બીજા કેટલાક જે નેતાઓ જે છે એ લોકો ટીપી સ્કીમમાં રસ્તાઓ ખોલી દેવાના બહાના હેઠળ
અલગ અલગ રીતેના દબાણો નાના મોટા જે ગરીબ માણસોના હોય એ લોકોના દબાણો હટાવવા માટે પોતાની સત્તાઓનો ઉપયોગ કરતા હોય છે. એટલે આઝાદીની પૂર્વ સંધ્યાએ 78મા વર્ષની આપણે ઉજવણી આવતીકાલે કરીશું, પરંતુ એની પૂર્વ સંધ્યાએ જ્યારે દરેક નાગરિક પોતે પોતાની ઇજ્જતની કમાણીથી, એ પોતે પોતાના પરસેવાની કમાણીથી જ્યારે પોતાનું જીવન વ્યતીત કરતો હોય અને તેને કઈ રીતે પોતે તંત્ર દ્વારા ખોટી રીતે એને હેરાન કરી અને એ રીત તો એટલી હદ સુધી હેરાન થઈ જાય કે એ પોતે પોતાનું જીવન ટૂંકાવી દેવા સુધીની જો વાત આવી જાય તો આનાથી કોઈ ગંભીર મુદ્દો ન હોઈ શકે. એટલે કોર્પોરેશને અને પોલીસ તંત્રએ પણ શા માટે હજી સુધી ફરિયાદ નથી નોંધી એ ખૂબ જ એક ગંભીર વસ્તુ છે. ખરેખર પોલીસે તરત જ આ બાબતની અંદર ફરિયાદ નોંધી. ડીવાયએમસી છે, બાકી બધા જે બી કોરસ્પોન્ડન્સ પોલીસ સાથે અને ડીવાયએમસી ની ટીમની સાથે જે પણ થયા હોય, સીસીટીવી ફૂટેજ છે, આ તમામને તમામ લઈને જે લોકોએ આ ઘટનાને અંજામ આપ્યો છે તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે તાત્કાલિક પગલાં ભરવા જોઈએ. અને આ જ લેશે તો જે સાચા અર્થમાં આપણે કાલેની જે 15મી ઓગસ્ટ કદાચ મનાઈશું તો ત્યારે એ આપણે સાચા અર્થમાં આપણે ખુશ થઈશું કે ચલો તંત્રએ આ કામ કર્યું, પરંતુ તંત્ર આ કામ નથી કરી રહ્યું. એ ગંભીર છે. બિલકુલ સાચી વાત છે. અને ક્યાંક સવાલ પણ એ થતો હોય છે કે સંદીપભાઈ, આ પહેલાં પણ તમે કહ્યું કે ઘણીવાર અધિકારીઓ આવ્યા હતા, લાંચ માંગી હતી, તો તમે જે રીતે રૂઝાનબેને કહ્યું કે એસીબીમાં કે પોલીસ ફરિયાદ ના કરી કે ના, અત્યારે હાલ તો આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી તેમ? સાહેબ, વેપારીઓની પરિસ્થિતિ સમજી શકો છો કે જ્યારે એક સંસદ સભ્યને બી આ લોકો ઉઠાઈને, કે એક મુખ્યમંત્રી હોય એને ઉઠાઈને પણ જ્યારે આ પ્રશાસન જેલમાં નાખવાની તાકાત ધરાવતો હોય તો ભ્રષ્ટ પ્રશાસનની સામે એક વેપારીની ઓકાત શું છે? સાહેબ, વેપારી એકવાર ફરિયાદ તો કરી દેશે, પરંતુ એને શું ધંધો નથી કરવો એરિયાની અંદર? અને આપણે જે પ્રકારે જાણીએ છીએ કે આ ભ્રષ્ટ અધિકારીઓનું જે આખું સિન્ડિકેટ છે એક માફિયા કરતા પણ વધારે ડેન્જર. કેમ કે અત્યારે વ્યક્તિને જ્યારે ધંધો કરવો હોય છે ત્યારે સરકારની સામે જીવ ઉજૂરી કરીને ધંધો થઈ શકે છે, પરંતુ આ જે જીવ ઉજૂરી છે તેને ક્યાંક ને ક્યાંક એ લોકો વેપારીની કમજોરી સમજી બેઠા છે. અને આ જે તોડ કરવાનું સાધન, સાહેબ, આ જે બુલડોઝર ચલણ જે આવી ગયું છે એ સમગ્ર ભારતની વાત કરું છું કે કોઈ મંજૂરી લીધા વગર કોઈના પણ ઘરની આગળ જઈને તમારે બુલડોઝર ઉભું રાખી દેવું અને તોડફોડ કરી દેવી, એને ઘર વિહોણા કરી દેવા, દુકાન વિહોણા, ધંધા વિહોણા કરી દેવા, એ માનસિક રીતના. બસ સંદીપભાઈ, આ પ્રકારનું જે ટોર્ચર જે ખાલી એક જ વેપારીને થતું હતું કે બધા વેપારીઓને થાય છે? ના, માત્ર એક જ વેપારીને. અચ્છા, માત્ર એક વેપારીને ટાર્ગેટ કરીને એમના માટે આ જે ઘટના ઘટી જેના ઘરમાં જઈને દુકાનમાં, એ વેપારી એમના માટે એક સોફ્ટ ટાર્ગેટ થઈ ગયો હતો અને ક્યારે એની જરૂરથી એના 2 થી 4-5 લાખ રૂપિયા લોકો લઈ ચૂક્યા છે. તો એમને તમે તો વેપારી સંગઠનમાં છો, વેપારી સંગઠને કઈ ના કર્યું તો આ બાબતે? સાહેબ, બીજા વેપારીઓ પણ આપ્યા હતા, પરંતુ આજે એ વેપારીની ધીરજ ફૂટી ગઈ અને એને જયારે પૈસા નતા જ એની જોડે ત્યારે આ પગલું ભરાઈ ગયું છે. એટલે આ જો અમે વેપારી લોકો પૈસા ના આપીએ તો આ લોકો હેન પ્રકારે અમને ધંધો બી નથી કરવા દેતા. ક્યાંક ને ક્યાંક કાયદાની આટું ઘૂંટીમાં લાવીને કા દુકાન સીલ કરી લેશે, કા બીજી રીતના કનડગત કરશે. એટલે સાહેબ, અમદાવાદની અંદર તો હવે એવું ધંધો કર્યો એટલે એવું લાગે છે કે વેપારીઓ આ કોર્પોરેશનના અધિકારીઓને લાંચ આપ્યા વગર તો ધંધો થઈ જ શકતો નથી. કોઈ બી ધંધો હોય, મામૂલી પાનની કે ચાની દુકાન હોય તો સાહેબ તમે બી એને બી જઈને પૂછી શકો કે મહિને એ લોકો ત્યાંથી બી 200, 500, 2000, 5000 પડાવતા જ હોય છે. જેનો જેવો ધંધો એનો એટલો મોટો હપ્તો. આ જે હપ્તા રાજ ઉપર રૂઝાનબેન શું કહેશો? કારણ કે આની ઉપર તો આપણે પહેલા પણ વાત કરેલી છે. સર, બહુ દુઃખની વાત થઈ રહી છે કે વેપારીઓ આવું કહી રહ્યા છે કે સાહેબ અમારી પાસે કોઈ રસ્તો નથી, જ્યારે રસ્તા એક નહીં ઘણા છે. તમારી પાસે તો સંગઠન છે. હું એટલે કહી રહ્યું છું કે હવે જે થઈ ગયું એમાં તો કઈ હવે શું કહેવાય બોલવા જેવું છે નહીં, પણ હવે ના થાય એના માટે કહું છું કે સાહેબ સારા અધિકારીઓ છે
સૌથી પહેલા તમે કાલે જ વાંચ્યું કે મ્યુનિસિપલ કમિશનર સર બહુ સારા છે, એમને ખબર પડે છે ને એક્શન લે છે, પણ તમારે રજૂઆત કરવી પડશે. બીજા તમારા લોકલ કોર્પોરેટરો, તમે ભલે કહો કે આમનું ના ચાલ્યું, પેલાનું ના ચાલ્યું, એ બધું સાહેબ ઠીક છે, આઈ મીન મારે એમાં પડવું નથી, પણ તમારે કોશિશો તો કરતી રહેવી પડશે ને. સૌથી બેસ્ટ હું ફરી રિપીટ કરું છું, એટલા માટે કરું છું તાકી બીજા લોકો સાંભળી શકે કે એન્ટી કરપ્શન બ્યુરો એવી સંસ્થા છે કે જેમાં તમારું નામ બહાર નહીં આવશે. તમારે શું કહેવાય, ખાલી તમારે કમ્પ્લેન કરીને જે લોકો ટ્રેપ ગોઠવશે અને ટ્રેપ થી પકડશે. એક્ઝામ્પલ આવા તો અમે કેટલાય શો કર્યા છે ને સાહેબ, તમે બી વેપારીઓ છો, તમને ખબર છે કે અલ્ટિમેટલી બધાને ધંધો ગમે સાહેબ, મને બી ધંધો ગમે છે, પણ એક લેવલ પછી આપણી જાન જાય એવો ધંધો કોઈને ના ગમે સાહેબ, કારણ કે જાનથી મોટી કોઈ ચીજ નથી, ફેમિલીથી મોટી કોઈ ચીજ નથી. એટલે કમિંગ બેક ટુ નાગર, આપણે મહેનતથી કમાઈ રહ્યા છે કે ચોરી ચકોરીથી નથી કમાઈ રહ્યા. એટલે તમે બધાનું સંગઠન એક સાથે મળીને, કારણ કે મારી પાસે એવા ઘણા સંગઠન છે, ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ નો, ટેક્સટાઇલ નું આપણા ભગત સર નું સંગઠન છે, એ લોકો એટલું સારું સંગઠન છે કે એ લોકો આવી રીતે કરપ્શન ઉલટા પોલીસ વાળાઓ એ લોકોને, પોલીસને ગવર્નમેન્ટ મદદ કરે છે સાહેબ. એટલે તમારા સંગઠનમાં એટલી એ તો હોવી જોઈએ ને સાહેબ કે આપણે એક સેકન્ડ તમે બેન કમ્પ્લેન ની વાત કરો છો. આજે અમારે પોલીસ સ્ટેશન ની અંદર અમે 500 વેપારી હતા, 500 વેપારી હતા. તમે મામૂલી કમ્પ્લેન ની વાત કરો, જ્યારે એક મહિલાએ આત્મવિલોપનનો પ્રયાસ કરી લીધો, 95% એ બંધ થઈ ગઈ, ક્યારે બી એની ડેથ થઈ શકે છે, તો એ અધિકારીઓ પર અમે જ્યારે કમ્પ્લેન કરવા ગયા ત્યારે એમને ખાલી ફક્ત જાણવા જોગ લીધી. તો આ તંત્ર જોડે અમે શું આશા રાખી શકીએ? જ્યારે સાહેબ હું અગ્રી કરું છું, પોલીસમાં તો અત્યારે વાત નથી કરી રહી, હું મ્યુનિસિપલ કમિશનર ની વાત કરું છું, હું એસીબી ની વાત કરું છું, હું એ વાત કરી રહી છું સાહેબ, હું પોલીસ ની વાત હું નથી કરી રહી. હું અગ્રી કરું છું તમારી જોડે સાહેબ, કારણ કે એ લોકો બધી જાણવા જોગ જ કરે છે, બધું બહુ મોટા કામ છે તો જોઈ જાણવા જોગ કરે છે. સાહેબ બોલવા દો મને. સી મારું કહેવાનું સાહેબ, આના તો વોટ ઇઝ ધ વે આઉટ? ધેર ઇઝ નો વે આઉટ. કારણ કે મને હજી તમારું લીગલ ઇશ્યુ મને ખબર નથી કે લીગેલિટી શું આવે છે. કદાચ લીગેલિટીમાં તમે કદાચ પાછળ પડો, કારણ કે અગર કોઈ ચીજ ઇલીગલ છે તો જ્યાં સુધી કોર્ટનો છક્કો ના લાગ્યો ત્યાં સુધી એ ચીજ લીગલ થવાની નથી. એટલે તમને લોકો તમને એટલે એમ જે બી હોદ્દેદારો છે તમને દબાઈ રહ્યા છે. એટલે ત્રીજો પોઈન્ટ સાહેબ, ફાઇનલી પોઈન્ટ કહેવા માંગુ છું કે તમારો સી આપણી પાસે સાહેબે અત્યારે સંતોષ સાહેબે સરસ યાદ આપ્યું કે કાલે આપણું ઇન્ડિપેન્ડન્સ ડે છે, આપણને આપણા કોન્સ્ટિટ્યુશન આપણને હક આપ્યો છે કે આપણે વોટ આપીએ છીએ. વોટ એવા લોકોને આપીએ છીએ જે આપણા માટે, આપણા દેશ માટે છે, આપણા લોકોની સુખાકારી માટે છે. આપણે એવાઓને વોટ આપીએ છીએ. તમે અત્યારથી આટલા ટાઈમથી કહો છો સાહેબ અમને આમ થયું, તેમ થયું, ઢેકણું થયું, પૂછું થયું, તો તમે જે તમારા કોર્પોરેટર બોલો યા જે બધા જે બી બધા કાર્યકર્તા જે વોટિંગ વખતે તો બધા ખેસ પહેરીને જાત જાતની તમે લોકો રેલીઓ કાઢો છો, તમે લોકો એટલે બધા, આઈ ડોન્ટ મીન યુ પર્સનલી, તો ત્યારે તમે એ તમારો જે તમારી પાસે હક છે, અધિકાર છે, તમે વાપરવા નથી માંગતા. તમે એસીબી વાપરવા નથી માંગતા. તમે હંમેશા વિચારશો કે અમે બિચારા શું કરીએ, તો સાહેબ બિચારામાં તો કોઈ રસ્તો નથી ને સાહેબ. સંદીપભાઈ, આ મુદ્દે કોઈ કાઉન્સિલર કે પછી કોઈ નેતાને વાત કરી હતી તમે? આજે અમારા વિસ્તારમાં આટલી મોટી ઘટના ઘટી ગઈ તો આમના કોઈ પેજ પ્રમુખ કે કોઈ અમાર સુધી અત્યાર સુધી સંપર્ક કરવા માટે આવ્યા નથી. એમ નહીં, આ પહેલા પણ તમે કહ્યું કે જે પેલા વેપારી ભાઈ હતા, જે તેમને આટલી વર્ષોથી તેમને પેલું હેરાન કરતા હતા, તો કોઈ કાઉન્સિલરને રજૂઆત કરી, કોઈ ધારાસભ્યને કોઈ રજૂઆત કરી, અન્ય કોઈ નેતાઓને કોઈ રજૂઆત કરી? અમારા કોઈ કાઉન્સિલર ચૂંટાયા બાદ અમારા વિસ્તારમાં આવતા જ નથી સાહેબ. અચ્છા, ભૌગોલિક રીતે જો વાત કરું ને તો જશોદાનગર જે વિસ્તાર છે, જશોદાનગર વિસ્તારમાં કોઈ અત્યારે કાઉન્સિલર નથી, કારણ કે અમારો જે જશોદાનગર વિસ્તાર છે એના પછી વટવા જીઆઈડીસી વિસ્તાર આવે છે, અને વટવાની જીઆઈડીસી ની હદ પાર કર્યા પછી હાથીજણ, વિવેકાનંદ નગર, વિંછોલ અને રેલવેના ટ્રેકની બીજી બાજુ વટવાનો વિસ્તાર. અને જે 4 કાઉન્સિલરોનું અમને અત્યારે જે મળેલું છે કોર્પોરેશન તરફથી, જે 4 કાઉન્સિલર, એ 4 કાઉન્સિલરો આ જશોદાનગર વિસ્તારમાં કોઈ રહેતા નથી. એટલે અમારા જે કાઉન્સિલરો છે થોડા દૂર રહે છે. પરંતુ જ્યારે આપ કાઉન્સિલરોની વાત કહો છો ત્યારે હું આપને ફરીથી જણાવું કે કાઉન્સિલરોમાંથી કેટલાક કાઉન્સિલરોની પ્રેક્ટિસ આ પ્રકારની છે, તેઓ કઈ રીતે આમાંથી માલ મલાઈ ખાય. અને રૂજાબેનની જે મેડમની જે વાત છે એ વાત સાથે હું બિલકુલ સહમત છું કે નાગરિકોએ જાગૃત થવું પડશે. મેડમ, મેં 2010 થી 2012 સુધીની અંદર 4 જેટલી ટ્રેક કરાવડાવી હતી અમારા વિસ્તારની અંદર,
અને 4 ટ્રેપ એ સફળ ટ્રેપ થઈ હતી એસીબી ની અંદર, અને એ એસીબી ની ટ્રેપના કારણે કેટલાક સુધારાઓ પણ થયા હતા. પરંતુ આ એક સતત પ્રક્રિયા છે કે આજે ટ્રેપ થઈ ગઈ એટલે સમજો કે એનો 1 મહિના સુધી લગભગ જે પ્રભાવ છે એ પ્રભાવ 1 મહિના સુધી રહેશે, પરંતુ પાછી એ સ્થિતિ બગડશે. એટલે તમારી વાત સાચી છે કે તમામ લોકોએ જાગૃત રહેવું પડશે અને આ પ્રકારની પોતે એક્ટિવિટી કરતા રહેવું પડશે. બિલકુલ, એ બિલકુલ આપની વાત સાચી છે. બિલકુલ સાચી વાત છે. તો હવે જોવાનું એ રહ્યું કે જે પ્રમાણે આખો જે બાબતો સામે આવી છે, વેપારી સંગઠને રજૂઆત પણ કરી છે, પોલીસે ફરિયાદ પણ દાખલ કરી છે, પણ હવે આગામી સમયમાં આ જે ડિમોલિશનનો જે વિવાદ સામે આવ્યો છે કે જેમાં એક મહિલાએ પણ અત્યારે તો જે 95% જે બંધ થઈ ગયા છે, હવે તેને લઈને ક્યારે યોગ્ય અત્યારે તો ચુકાદો આવશે, ક્યારે યોગ્ય કાર્યવાહી થશે, તે પણ એક સવાલ છે. રૂઝાનબેન, આપણે કંઈ કહેવું છે? 10 સેકન્ડ રૂઝાનબેન. સંગઠનને કે તમે મહેરબાની કરીને અગર કોઈ બી પ્રૂફ હોય તો તમે મ્યુનિસિપલ કમિશનર શ્રીને પ્રૂફ જોડે મળો અને કહો કે સાહેબ આવી રીતે એટલીસ્ટ કરપ્શન માટે મળી શકો છો તમે. અને બાકી સાહેબ મારી એટલી રિક્વેસ્ટ છે. જી ના, એના માટે અમારો પ્રયત્ન ચાલુ થઈ ગયા છે. ઓકે સંતોષજી, 10 સેકન્ડ. જી, જો બધા કાઉન્સિલરોની અત્યારે જો મિલકતો તપાસવામાં આવે તો દૂધને પાણીનું પાણી થઈ જશે. ઓકે, બિલકુલ. આપ ત્રણનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, આજના વિશેષ કાર્યક્રમમાં અમને આપશો રજા. નમસ્કાર.